પાટણમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ સામે આવ્યો। જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના અધ્યક્ષસ્થાને રિપીટ ન કરાતા અનુસૂચિત જાતિના કાર્યકરોમાં જોવા મળ્યો રોષ। અનુસૂચિત જાતિના અધ્યક્ષ હસમુખ સક્સેનાની જગ્યાએ જયાબેન શાહની નિમણૂક કરાતા કાર્યકરોમાં રોષ। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અનુસૂચિત જાતિના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા તેમજ સ્થાનિક ધારાસભ્ય સુધી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા કરાયો વિરોધ। કોંગ્રેસ અનુસૂચિત જાતિના આગેવાનો કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે મચાવ્યો હોબાળો। રોષે ભરાયેલા કાર્યકરોએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયાનો કર્યો વિરોધ। અનુસૂચિત જાતિના કાર્યકરો સૂત્રોચ્ચાર પોકારી દેખાવો કરી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની કરી તાળાબંધી। પાટણ જિલ્લા અનુસૂચિત જાતિના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કર્યાનો મામલો। તાળાબંધી મુદ્દે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે આપ્યું નિવેદન। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જિલ્લાનો પ્રમુખ સર્વે હશે કિરીટ પટેલ। જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખની જાણ બહાર આડેધડ નિમણૂક કરવામાં આવી છે, જેથી કોંગ્રેસને સનિષ્ઠ કાર્યકરો નારાજ થયા છે। કિરીટ પટેલ કાર્યકરોની નારાજગીનું પરિણામ આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જોવા મળ્યું છે। કિરીટ પટેલ આગામી સમયમાં ઉગ્ર વિરોધ થયો, કાચ તોડવામાં આવે તેમજ ફૂટેલી તોપને પ્રોત્સાહન આપનારાઓને પાટણમાં મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નહીં। કિરીટ પટેલ હિતેન્દ્ર પીઠડિયાને કિરીટ પટેલે ફૂટેલી તોપ ગણાવી। સાચા કાર્યકરોના ટેકોમાં હું રહીશ। કિરીટ પટેલ કાર્યકરોની સાચી વાત સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં હું દંડક પદેથી પણ રાજીનામું આપીશ। કિરીટ પટેલ અહેવાલ જયંતિભાઈ ઠક્કર। હજુ જિગ્નેશભાઈ, અમિતભાઈ, તમને જિલ્લા પ્રમુખ તમને વિનંતી કરું છું કે જિલ્લા પ્રમુખને પણ અમે કીધું છે કે અમારો નાનો પ્રોગ્રામ છે, તમે હાજર રહો। લોકો હાજર નથી રહેતા એનો મતલબ આપણે સમજી શકીએ છીએ કે શું હોય છે, પણ આ અનુસૂચિત જાતિ સમાજ આવનાર સમયની અંદર જો જિગ્નેશ મેવાણી એમના સ્ટેટમેન્ટ પાછા નહીં લે તો એમના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતમાં પ્રદર્શન કરવું પડે। તો પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો ઓલરેડી તૈયાર છે કે તમે એક ભાઈ છો, એક ભાઈની વેદના નહીં। અહીંયા બેઠેલો અમારો સમાજ કહી દઉં, અહીંયા વંટલ સમાજ બી છે, અહીંયા ચમાર સમાજ બી છે, અહીંયા બ્રાહ્મણ સમાજ બી છે, અહીંયા તુરી સમાજ બી છે, અહીંયા શ્રીમાળી સમાજ, દરેક સમાજ એક જૂથ। આજે મને 4 વર્ષમાં કોઈ પણ મામલો એવો ના રહી શકે હસમુખભાઈ સક્સેનાએ સમાજના ભાગલા પડાય, પણ જે એક રાષ્ટ્રીય નેતા કે જે દલિત સમાજનો ઝંડો લઈને નીકળેલા છે એ નેતા જો ગુજરાત પ્રદેશમાં બેઠા ગુજરાતની કમાન્ડ ઉપર જો દબાવ લાવી અને રાજનીતિ કરવા માંગતા હોય તો ગુજરાતની 17 સીટોમાંથી ગુજરાત પ્રદેશને મારું સૂચન છે 7 સીટો પર આવી જશે। અમે કોંગ્રેસને ભરેલા છીએ, અમે કોંગ્રેસને મજબૂત કરવા નીકળ્યા છીએ, તો આ નેતાઓને ખબર નથી કે ભાઈ કોંગ્રેસ પાટણ જિલ્લામાં કોંગ્રેસ તોડીને કોનો ફાયદો મળવાનો છે। સિટિંગ એમએલએના તમે ટાર્ગેટ બનાવો છો, ભાઈ તમે ગુજરાતમાં શું કરવા માંગો છો? કોંગ્રેસને જીતાડવા માંગો છો કે ઘર વ્યક્તિ કરવા માંગો છો? આજે પણ હું તમને કહી દઉં મીડિયાના માધ્યમથી કે કોંગ્રેસ જે કંઈ કરે છે એની સાથે છીએ ને રહેવાના છે, પણ આવા જ પ્રોગ્રામો આવા ઇસ્યુ ના થાય તો આજે મજબૂત વિરોધ પર ગુજરાત વિધાનસભામાં 70 થી 75 બેઠક આજે પણ કોંગ્રેસના આવા નેતાઓ જે આંદોલનમાંથી આવેલા નેતાઓ જેને રાજનીતિની ખબર નથી એવા નેતાઓના કારણે જો ગુજરાતની હાઈકમાન્ડ આ રીતે કોંગ્રેસ ચલાવશે તો અમને તો ઠીક વાત છે। અમે જો ઘર પકડીને કોંગ્રેસને મદદ કરશો, પણ ગુજરાતમાં આવા નેતાઓના કારણે કોંગ્રેસનું નાશ થઈ જશે। નામ આવે ત્યાં સુધી તમે આ બેનનો ઓર્ડર નથી રાખો। બેન એ મારી સમાજમાંથી આવે છે, મને બેનનો એ રીતે કોઈ વ્યક્તિગત વિરોધ નથી, પણ જો સિટિંગ એમએલએનું ના ચાલતું હોય, ગુજરાત કોંગ્રેસનો પાટણના જિલ્લા પ્રમુખનું ના ચાલતું હોય, અમે આટલા બધા હોદ્દેદારો છે જે કોંગ્રેસ પક્ષની રીતે હડ્ડી સુધી જાતિ સમાજ કહેવાય છે, જેના 95% વોટ કોંગ્રેસના મળે છે, એ કોંગ્રેસ જો આજે પાટણ જિલ્લાના પ્રતિનિધિ મંડળનું ના સાંભળતું હોય તો એ કોંગ્રેસના અને આજે જિગ્નેશ મેવાણીનું કાન ખોલવા માંગે છે કે તમને સમાજે નેતા બનાવ્યા છે, સમાજે તમને માન સન્માન આપ્યું છે। આજ પાટણની અંદરથી દર વર્ષે 20 થી 25 લાખ રૂપિયા તમને અમે ફંડ મોકલીએ છીએ। એનો મતલબ એવો નથી કે કદાચ તમે અમને વિશ્વાસમાં રાખ્યા હોત અને આ બેનનું નામ જાહેર કર્યું હોત તો અમને કોઈ વાંધો નથી, પણ આજે તમે હમણાં કહો છો, હમણાં લાલજીભાઈ દેસાઈના ફાર્મ ઉપર હાઉસ ઉપર ચાલતી મિટિંગની વાત કરી, અમે એમને 2-3 વખત મળવાનો ટાઈમ માંગે છે। ખુદ જિગ્નેશ મેવાણી એવું કીધું કે એક પણ માણસ એસટી ડિપાર્ટમેન્ટનો પાટણથી હું મળવા માંગતો નથી અને મળીશ પણ નહીં। જો નેતાના આટલું બધું અહમ હોય, આટલો બધી ગર્વથી વાત કરતા તો અમને બહુ દુઃખની લાગણી થાય છે, જે પાર્ટી સાથે વર્ષોથી અમારા બાપાના બાપા વરેલા છે। રહી વાત હમણાં ફાર્મ હાઉસની, તમને પત્રકાર મિત્રો વાત કરી દો, અમારા ભાઈ મેરા લાલજીભાઈ દેસાઈના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે સેવાદળના, એમના ફાર્મ હાઉસ ઉપર એક સેવાદળની ટ્રેનિંગ ચાલતી, તે આવી નાની મોટી ઇસ્યુ છે તો મારે સમાજની આગળ દર્પણ છે, સમાજને કહેવું જરૂરી છે। તે આ વાત નીકળી
તો મને તો લલકાર્યો છે, મારી સમાજને તો લલકારી છે, દલિત સમાજના નેતા આવા છો તો દલિત સમાજને લલકાર્યા હોત તો એમને એ ફાર્મ હાઉસ ઉપરથી એવું કીધું છે કે મેં જેની ઉપર હાથ મૂક્યો છે એ તો વાત જવા દો, કોઈ નહીં બદલી શકે, પણ જેટલા સિટિંગ એમએલએ છે, એક્સ એમએલએ પાટણના છે, એમને અશુભાઈ સક્સેનાની ભલામણમાં લેટર આપ્યો હોય તો હું 27 દેખાડ દઈશ કે તમે કઈ રીતે જીતશો. આ લલકાર અમારો અપમાન નથી, એક ચાલક સિટિંગ એમએલએ નું પણ અપમાન છે. જો જે રીતે છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લાની અંદર જે રીતે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોને એક બાજુ મૂકી અને કોંગ્રેસની જે ફૂટેલી ટોપો છે એ લોકોને પ્રાધાન્ય આપી અને ચૂંટાયેલા ધારાસભ્યો કે એક્સ જે હારેલા ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, જિલ્લા પ્રમુખની સેન્સ લીધા સિવાય જે રીતે આડેધડ નિમણૂકો કરી દેવામાં આવે છે. રાહુલજીની જ્યારે સભા હતી અને ત્યારે રાહુલજીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસનો જિલ્લાનો પ્રમુખ એ સર્વેસર્વા હશે, જિલ્લાના પ્રમુખને પણ ખબર ના હોય, તાલુકાના પ્રમુખને પણ ખબર ના હોય, અને જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોના ઈશારે જો નિમણૂકો આપી દેવામાં આવતી હોય તો ખરેખર જે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો છે એ નારાજ થયા છે અને નારાજગીનું પરિણામ આજે પાટણ જિલ્લા કાર્યાલય ખાતે દેખાયું છે. કાર્યકરો બહુ ગુસ્સામાં છે. આજે તો કદાચ તારાબંધી કરી આગામી સમયમાં ઉગ્ર વિરોધ થાય કે કાચ ફોડવામાં આવે કે આવી જે ફૂટેલી તોપોને જે પ્રોત્સાહન આપે છે એવા લોકોને પાટણની અંદર મેથી પાક પણ ચખાડવામાં આવે તો નવાઈ નથી. કયા નેતા છે એવા જે ફૂટેલી ટોપો છે? આ હિતેન્દ્ર પીઠડિયા જેવા જે લોકો છે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય, પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઈશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની, એમના મનમાં અસંતોષ થવાનો, અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાનો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે, ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પાક પણ ચખાડવામાં આવશે. કિરીટભાઈ, દર વખતે ચૂંટણી આવે છે અને કોંગ્રેસનો કકરાટ સામે આવે છે, ત્યારે આ વખતે પણ કોંગ્રેસનો જ કકરાટ સામે આવે છે. જુએ તો કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી માંડી અને કોંગ્રેસના મોવડી મંડળે વિચારવાની જરૂર છે. એમને જો નિર્ણય લેતા હોય અને નિર્ણય લીધા પછી જો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે, જિલ્લા પ્રમુખ સાથે પરામર્શ કરી અને ખરેખર જે પાર્ટીને વફાદાર છે એવા લોકોની નિમણૂક કરતા હોય તો આવો વિવાદ થાય નહીં. પરંતુ મારી જ વાત કરું, 2017ની અંદર જ્યારે અમે ચૂંટણી લડ્યા ત્યારે ચૂંટણી લડ્યા પછી અમને એક ફોર્મ આપવામાં આવ્યું કે તમારા ચૂંટણી દરમિયાન કયા કયા લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી. 2022ની અંદર પણ આવું ફોર્મ આપવામાં આવ્યું. અમે જે રિપોર્ટ આપ્યા હતા રિપોર્ટ ખાનગી હતા, તો એવા લોકોને તમે પ્રદેશ સુધી પહોંચાડો, એવા લોકોને તમે શિરપાવ આપો અને જે લોકો કોંગ્રેસની અંદર વફાદાર છે એવા લોકોને તમે પૂછ્યા સિવાય કાઢી મૂકો તો સ્વાભાવિક છે કે આવું થવાનું છે અને એના લીધે પાર્ટીને મોટું નુકસાન પણ થવાનું છે. કિરીટભાઈ, જે રીતે કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા આપવાની વાત કરી છે, તમે એમને કોઈ સમજાવવાની વાત કરશો કે પછી તમે પણ કોઈ જ્યાં કાર્યકરો સાચા હોય ત્યાં હું કાર્યકરોના ટેકામાં જ રહીશ. કાર્યકરોની વાત સાચી છે તો દંડક પડેથી પણ જો આ વાત સાચી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસના દંડક પદેથી પણ હું રાજીનામું આપી દઈશ. જિગ્નેશ મેવાણીનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. જિગ્નેશ મેવાણી સાથે એનો શું સંબંધ છે મને ખબર નથી, પણ જે એસસીના ચેરમેન છે હિતેન્દ્ર પીઠડિયા, એ પીઠડિયા સાથે અમારે વાત થઈ હતી. અમે 3 ધારાસભ્યો, હું, દિનેશ ઠાકોર અને રઘુભાઈ, આ બધાએ લેખિતમાં પણ આપેલું છે. પ્રદેશ અમારા જિલ્લાના પ્રમુખે પણ લેખિતમાં આપેલું છે કે આવી નિમણૂકો યોગ્ય નથી અને ધારાસભ્યોને અને જિલ્લાના પ્રમુખને વિશ્વાસમાં લેવા જોઈએ. એ પત્ર લખે પણ 10 દિવસ થયા તો એનો કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી અને જ્યાં સુધી આનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હજુ પણ પાટણની અંદરથી ઘણા બધા રાજીનામા પણ પડવાના છે.